બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખેડૂતોના હક માટે કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખની આગેવાની હેઠળ ખેડૂતોના ખેતરમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા વીજ ટાવર ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે, જે બાબતે ખેડૂતોને યોગ્ય વળતર આપવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રધાનજી ઠાકોરે ખેડૂતોના હક બાબતે લિખિતમાં જણાવ્યું હતું કે ગુજરાતના 26 જિલ્લાઓમાંથી ખાનગી વીજ કંપનીઓ દ્વારા સૌર ઉર્જાના પ્રકલ્પ, પવન ઉર્જા માટેની પવનચક્કીઓ, વીજ સબસ્ટેશન તેમજ વીજ ટાવર લાઇન બાંધવા માટેની કાર્યવાહી ચાલી રહી છે, જે બાબતે વીજ ટાવર લાઇન બાંધવા માટે વર્તમાન સમયમાં ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના કાયદાઓ અને નીતિઓમાં વિસંગતાઓ અમારે ધ્યાને આવી છે, જેને લઈને અસરગ્રસ્ત ખેડૂતોમાં ખૂબ જ અસંતોષ છે। જે વાત ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા ROW વળતરને લઈ યોગ્ય નીતિ બનાવી અસરગ્રસ્ત ખેડૂતોને બજાર કિંમત અથવા વાણિજ્ય જંત્રીના 4 ગણું જેમ કે વીજ થાંભલા દીઠ 2 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે તેવા કેટલાય અલગ અલગ મુદ્દાઓને લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂતને આવી દુર્દશા ક્યારેય જોઈ નથી। ખેડૂતને એક બાજુ કુદરત રૂઠે, કમોસમી વરસાદ આવે, માવઠા આવે, વાવાઝોડા આવે અને કરા પડે, એમ પડે, ખેડૂતને તો કુદરત રૂઠેલી હોય। ઉલટામાં પૂરું આ ભાજપની સરકાર, નિષ્ઠુર સરકાર ખેડૂત ઉપર એટલી રૂઠી છે કે ખેડૂતોને MSPના ભાવ ન મળે, ખેડૂતને સામા પક્ષે બિયારણ અને ખેતીના ભાવ, ખેડ ખાતરના ભાવ, વીજળી ડીઝલના ભાવ 4 ગણા થઈ ગયા હોય અને લગભગ 10 વર્ષ અગાઉના ભાવો અત્યારે મળતા હોય તો ખેડૂતના છેડા ભેગા થતા નથી। અધૂરામાં પૂરું અત્યારે જે વીજ લાઈનો નીકળે છે, મોટા મોટા વીજ પોલ નોખવામાં આવે છે, જે ખેડૂતોની જગ્યાઓ 1 કરોડ 2 કરોડ રૂપિયાના ભાવની એકર હોય, એક વીજ પોલ નોખવાથી એની વેલ્યુ 25 લાખ રૂપિયા થઈ જાય છે। તો અમારી માગણી છે, આખા ગુજરાતના ખેડૂતોની માગણી છે કે એક વીજ પોલના રૂપિયા 2 કરોડ વળતર આપવામાં આવે, દર મહિને 50,000 રૂપિયાનું ભાડું આપવામાં આવે અને ખેડૂત ઉપર આ સરકાર કંઈક ખેડૂતો માટે વિચારે। આ ખેડૂત આંદોલન આખા ગુજરાતમાં અત્યારે ચાલી રહ્યું છે। ગુજરાત સરકારને બચવું હશે તો ખેડૂત વિરોધી નિર્ણયો પાછા ખેંચી અને ખેડૂતોને સાચો ન્યાય આપવો પડશે। ત્યાં સુધી આ ખેડૂતો આંદોલન ચાલુ રાખવાના છે અને આ ખેડૂતોની ઓતરડી કકળે તો આ સરકારનું જનોત પનોત કાઢી નાખશે।